હેલો મિત્રો, આપણું પાર્સલ આવી ગયું છે કુતિયાણા. તો આપણે જવાનું છે કુતિયાણા. તો હાલો આપણે જઈએ કુતિયાણા. શું કેમ છો યુટ્યુબ ફેમિલીને મજામાં આવશો? તો તમારા માટેની બ્લોગ લઈને આવી છે. તો દોસ્તો આપણે જવાનું છે પાર્સલ લેવા કુતિયાણા. આપણું આવી ગયું છે પાર્સલ. તો અમે નીકળી ગયા 3 જણા પાર્સલ લેવા માટે. તો મિત્રો બ્લોગની અંદર બનાવી દો નવા તમને આગળ મતલબ શું છે એ બતાવું બ્લોગની અંદરમાં. તો આપણે હવે વાતો કરતાં નીકળી ગયા છે કુતિયાણાની તરફ. તો ભાઈનો ફોન આવી ગયો કે તમારા પાર્સલ આવી ગયા. તો મેં કીધું હાલો આવીએ, આપણે પાર્સલ આવી લઈ જઈએ. તો ભાઈ બ્લોગ કર્યો ચાલુ ને બ્લોગની અંદર બનાવી લેજો મિત્રો. ને હવે આપણે બ્લોગને થોડોક સ્પીડ बढ़ाई નાખીએ. તો મિત્રો અમે નીકળ્યા છે પાર્સલ લઈને પછી માતાજીના મંદિરે. તો આ હે ખોડિયાર માતાનું અને હનુમાન દાદાનું મંદિર છે. તો આપણે ત્યાં જવાનું છે. થોડાક આપણે ત્યાં જઈએ. આપણે અમે કોઈ ત્યાં ગયા નહીં, પણ આપણે જવાનું છે માતાજીના મંદિરે. તો થોડા દર્શન કરી આવીએ હનુમાન બાપા અને ખોડિયાર માતાનું મંદિરે. તો ચલો મિત્રો બ્લોગની અંદર બની લેજો. આપણે જઈએ દર્શન કરી આવીએ. તો મિત્રો હું ને મારો ભાઈ બન ગયા હનુમાન દાદાને દર્શન કરવા. તો આપણે જરાક આશીર્વાદ લઈ લઈએ. તો હું ગયો, મેં પગે લાગ્યો મિત્રો. અને એમ મેં કીધું જવું છે આપણે જરાક પગે લાગી આવી. આ હે માતા ખોડિયારનું મંદિર. તો મિત્રો પછી મેં કીધું, મેં મારા ભાઈબંધને કીધું કે ભાઈ તું પગે લાગી આવી. તો મારો ભાઈબંધ બી પગે લાગવા હતું. તો મેં એમ કીધું કે યાર મેં જોયું, મેં કોઈ આમ જોયું નહોતું કે અહીંયા. પછી એમને એમ થયું કે હાલો ને છે તો અહીં દર્શન કરી આવીએ. તો અમે પાછા દર્શન કરીને નીકળી ગયા છે પાછા વાડીની તરફ. તો નીકળ્યા આપણે વાડીની તરફ. સો મિત્રો બ્લોગની અંદર બના રહેજો. તો હવે આપણે બ્લોગમાં થોડું સ્પીડ बढ़ाવવાની છે. તો મિત્રો બ્લોગની અંદર બનાવી રહેજો. સો મિત્રો અમે આવી છે વાડી, અને વાડી આવીને અમે જોયું કે પાર્સલ ખોલવા માંડ્યા. તો જોયું કે પાર્સલ કેવું છે મિત્રો. આપણે એમ તો ઓર્ડર માર્યો ઘણા ફેરે, પણ જોઈએ કે પાર્સલ કેવું છે. આમ ટી શર્ટ, મારા ભાઈબંધે ટી શર્ટ મંગાવી અને ભાઈબંધે કર્યું અનબોક્સિંગ. કે મેં કીધું મેં અનબોક્સિંગ કર ભાઈ, કેમ જોઈ લે કે ટી શર્ટ કેવી છે, તને ગમે છે કે નથી ગમતી. પછી ભાઈબંધને ખોલી ટી શર્ટ તો ભાઈને છે તો સારી, મને તો સારી લાગે. પણ ભાઈબંધને પૂછું એ કેવી લાગે એને. તો લગભગ તો ભાઈબંધ સારી લાગી. દાંત આવી ગયા એટલે મને તો લાગે એમ સારી લાગી. તો પછી મેં કીધું મારે હવે તું સ્ટેન્ડનું અનબોક્સિંગ કરી નાખ. તો ભાઈબંધે સ્ટેન્ડનું અનબોક્સિંગ કરવાનું ચાલુ કર્યું મિત્રો. તો આ હે સ્ટેન્ડ મારો. તો મેં કીધું યાર વ્લોગ બનાવવા માટે મેં મંગાવ્યો તો સ્ટેન્ડ આવ્યો છે એ 200 રૂપિયામાં આવ્યો છે મિત્રો. તો આપણે સ્ટેન્ડને કરીએ આમ જરાક ખોલીને જોઈએ હું કેવી રીતે. તો મિત્રો સ્ટેન્ડ બહુ સારો છે. આમાં સેલ્ફી લઈ શકીએ અને વિડીયો બનાવી શકીએ. બ્લોગ બી બનાવો હોય તો બની શકે. લાઇટિંગ બધું છે. સ્ટેન્ડ સારું છે એમ તો તમે લઈ શકો છો. દોસ્તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ પર વિડીયો આવી જાય પ્રકાશ ગુંડિયા દેશી બ્લોગિંગ ચેનલ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બાય બાય. હવે આપણે વિડીયો બંધ કરવાનું થાય છે.